ચાલો હવે અર્ધીકરણના તબક્કાનું એક પછી એક અભ્યાસ કરીએ. અર્ધીકરણને આપણે અર્ધીકરણ 1 અર્ધીકરણ 2 માં તો વિભાજિત કર્યું છે. હવે અર્ધીકરણ 1 ની જે પૂર્વાવસ્થા 1 છે એને પણ આપણે 5 તબક્કામાં વિભાજિત કરીએ છીએ. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. ફરી એકવાર, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. લેપ્ટોઝાયગોપેકી ડિપ્લોડાય, લેપ્ટોઝાયગોપેકી ડિપ્લોડાય, લેપ્ટોઝાયગોપેકી ડિપ્લોડાય, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ. કોના તબક્કા? પૂર્વાવસ્થા 1 ના. અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 ના તબક્કા. છેલ્લી વાર મારી સાથે બોલો, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. ચલો એક પછી એક જોઈએ. સૌથી પહેલા લેપ્ટોટીન. લેપ્ટોટીન અવસ્થામાં શું થાય છે? જો સમવિભાજન હોય કે અર્ધીકરણ, આંતરાવસ્થા તો આવે જ, G1 S G2. એમાં શું થાય? તો એમાં આંતરાવસ્થામાં જનીન દ્રવ્ય ડબલ થાય. S તબક્કામાં DNA નું સંશ્લેષણ થાય, યાદ છે? તો આ જે જનીન દ્રવ્ય છે એકદમ અસ્પષ્ટ જાળા જેવું દેખાય આપણને આંતરાવસ્થામાં. કોષ કેન્દ્રિકા સ્પષ્ટ દેખાય અને કોષરસ પટલ પણ સ્પષ્ટ દેખાય. તારા કેન્દ્રો આ રહ્યા. હવે જેવી પૂર્વાવસ્થા 1 ની શરૂઆત થશે, સૌથી પહેલો તબક્કો આવશે લેપ્ટોટીન. લેપ્ટો એટલે પાતળું અને ટીન એટલે દોરી. પાતળા દોરી જેવા દેખાશે. કોણ? રંગસૂત્રો. રંગસૂત્રોનું ઘનીકરણ થશે. જે એકદમ અસ્પષ્ટ હતા એ થોડા કન્ડેન્સેશન થશે, એનું સંકોચન થશે, થોડા જાડા બનશે એટલે દોરી જેવા દેખાશે. હજુ સ્પષ્ટ રંગસૂત્ર જેવો આકાર નહીં દેખાય, પણ દોરી જેવા દેખાશે. આ રહ્યા. એટલે લેપ્ટોટીન અવસ્થાની ખાસિયત શું? તો રંગસૂત્ર પાતળા દોરી જેવા દેખાય. હજુ તમને કોષ કેન્દ્ર પટલ તો દેખાય જ છે. હવે પૂર્વાવસ્થા 1 આગળ વધશે. લેપ્ટોટીન પછી કઈ અવસ્થા આવશે? ઝાયગોટીન. ઝાયગો ગ્રીક ભાષાનો શબ્દ, એનો મતલબ પેર અથવા તો જોડી બનશે. સમજાત રંગસૂત્રોની જોડી બનશે. કેવી રીતે? તો આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી કે સમજાત રંગસૂત્ર શું હોય. એ તમારે જોવાનું બાકી હોય તો પહેલા એ જોઈ લેજો. ફરીથી તમને કહી દઉં, સમજાત રંગસૂત્ર એટલે દેખાવમાં લંબાઈમાં એક સરખા હોય એવા રંગસૂત્ર. અંગ્રેજીમાં હોમોલોગસ ક્રોમોસોમ્સ. અને આ જે સમજાત રંગસૂત્રની જોડી બનવાની પ્રક્રિયા છે ને, પ્રક્રિયા એને શું કહેવાય? સાયનેપ્સિસ. સાયનેપ્સિસ, સમજાત રંગસૂત્રની જોડી બનવાની પ્રક્રિયા. હવે આમાં રંગસૂત્રો એવી રીતે ગોઠવાશે કે તમને દ્વિસૂત્રી જ દેખાશે. હવે એનો મતલબ શું? એનો મતલબ એમ કે જો અહીંયા કોઈ મેં સમજાત રંગસૂત્રની જોડી બતાવી છે. આ રહ્યા. લંબાઈમાં દેખાવમાં એક સરખા. કલર એટલે અલગ બતાવ્યા કે તમને ખબર પડે કે કયું રંગસૂત્ર કયું છે, બંને મિક્સ ના થઈ જાય. આ એક માતા તરફથી આવેલું છે, આ પિતા તરફથી આવેલું છે, એવું માની લઈએ. એની જોડી બની ગઈ, બરાબર? હવે એ લોકો કેવી રીતે ગોઠવાશે? તો એ લોકો છે ને આવી રીતે ગોઠવાશે. હવે આમાં તો તમને કલર અલગ સ્પષ્ટ 3D બતાવ્યું છે. તમે માઇક્રોસ્કોપમાં જુઓ તો તમને આવી રીતે કે કલરફુલ ના દેખાય. તો આવી રીતે એકબીજાની ઉપર ગોઠવાશે ને તો તમને એવું લાગે જાણે દ્વિસૂત્રી છે. આ એક જ રંગસૂત્ર ઉપર વાળું તમને દેખાશે. જો આ એની એક સૂત્રિકા, આ એક સૂત્રિકા અને આ એની બીજી સૂત્રિકા, બરાબર? ખરેખર છે ચતુસૂત્રી, પણ તમને દેખાશે કેવું? દ્વિસૂત્રી. આ ઝાયગોટીન અવસ્થાની ખાસિયત. હવે તમને થાય કે એવું તો એમની વચ્ચે શું છે કે લોકો જોડાયેલા રહે છે આવી રીતે?
તો એમની વચ્ચે તમે ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ જુઓ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી તો તમને આવું દેખાય. આવું એને શું કહેવાય? સિનોપ્ટિનિમલ કોમ્પ્લેક્સ. સિનોપ્ટિનિમલ કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ એટલે સંકુલ. અને ન્યુક્લિયો પ્રોટીનનું બનેલું છે. આ જે વચ્ચે ન્યુક્લિયો પ્રોટીનની રચના છે ને સીડી જેવી, એ છે ને બે રંગસૂત્રોને એકબીજા સાથે જોડી રાખે છે. આ જે બતાવી ને એ રંગસૂત્રની કોઈ પણ એક ભુજા બતાવી છે ઝૂમ કરીને. 4 ભુજામાંથી એક જ ભુજા બતાવી છે. અને આ વચ્ચે છે ને ન્યુક્લિયો પ્રોટીનનું બનેલું સિનોપ્ટિનિમલ કોમ્પ્લેક્સ. આ થયું આપણી ઝાયગોટિન અવસ્થા. હવે શું થશે? ઝાયગોટિન પછી શું આવશે? ઝાયગોટિન પછી આવશે ડિપ્લોઝાયગોપેકી પેકિટિન. પેકિટિન. પેકિટિનમાં શું થશે? પેકસ. પેકસ એ પણ ગ્રીક ભાષાનો શબ્દ. એનો મતલબ થાય થીક અથવા તો જાડા. રંગસૂત્રો હજુ વધારે જાડા બનશે. અને રંગસૂત્રો જેવા જાડા બને ને એ જે એકદમ આવી રીતે ચુસ્ત રીતે ગોઠવાયેલા હતા ને, જો તમને આ બાજુથી જો તો તમને બે જ દેખાય છે. થોડા છૂટા પડશે. થોડા છૂટા પડશે ને એટલે તમને ચતુસૂત્રી દેખાશે. જાડા બનશે એટલે થોડા છૂટા પડશે. જો હવે તમને ચતુસૂત્રી દેખાશે. ખબર પડી? અને આ જે તબક્કો છે પેકેટિન અવસ્થા, એના દરમિયાન જ વ્યતિકરણ થાય. તમને થાય વ્યતિકરણ કંઈક નવો શબ્દ, એનો મતલબ શું? વ્યતિકરણ એટલે સમજાત રંગસૂત્રોની અલગ અલગ રંગસૂત્રિકા પર જનીનોની ફેરબદલી થાય. હજુ પણ ખબર ના પડી? હું છું ને, આવડી જશે. જો આ સમજાત રંગસૂત્ર હતું તમારું. આ બે રંગસૂત્ર સમજાત હતા. આ ઝાયગોટિનમાં શું થયું? તો એકબીજાની ઉપર આવી રીતે ગોઠવાઈ ગયા. હવે પેકેટિનમાં થોડા જાડા થાય એટલે થોડા જુદા પડે. જો બે પાતળા માણસો રિક્ષામાં બેઠા હોય ને તો આમ એકદમ નજીક બેસી શકે, પણ થોડા જાડા માણસો હોય ને તો દૂર દૂર બેસે. તો આ પેકેટિન અવસ્થામાં શું થાય? તો સમજાત રંગસૂત્રોની જુદી જુદી રંગસૂત્રિકા પર એ વસ્તુ ધ્યાન રાખો. જો આ એક સમજાત રંગસૂત્ર છે વાદળી કલરનું અને બીજું છે ગુલાબી કલરનું, તો વાદળી કલરના રંગસૂત્રની આ રંગસૂત્રિકા એની ઉપર જ નહીં ચડી જાય. આનું વ્યતિકરણ અહીંયા નહીં થાય, પણ આ ગુલાબી કલરની અને વાદળી કલરની રંગસૂત્રિકાઓ એકબીજાની ઉપર આવી રીતે ગોઠવાશે અને એને વ્યતિકરણ કહેવાય. શું કહેવાય? વ્યતિકરણ. અને આ જે રચના બની ને એને આપણે પુનઃસંયોજિત ગંડિકા કહીશું. નોડ, ગાંઠ, ગંડિકા. આ પેન કેમ આટલી જાડી છે? આ પુનઃસંયોજિત ગંડિકા. બરાબર. અને આ જે પ્રક્રિયા થાય એ રીકોમ્બિનેસ નામના ઉત્સેચક દ્વારા થાય છે. રીકોમ્બિનેસ. ક્યાં ગયું? આ રહ્યું રીકોમ્બિનેસ. અલગ જુદા જુદા કોમ્બિનેશન કરાવે, રીકોમ્બિનેશન. અને આ નોન સિસ્ટર ક્રોમેટિડ પર જ થાય. જે મેં તમને કીધું, જે વાદળી કલરની છે એની જે બંને રંગસૂત્રિકાઓ છે, વાદળી કલરનું રંગસૂત્ર છે, આ એક રંગસૂત્રિકા અને એની બીજી વાદળી રંગસૂત્રિકા, એ બંનેને સિસ્ટર ક્રોમેટિડ કહેવાય. સિસ્ટર ક્રોમેટિડ. અને આ છે એ બંનેને પણ સિસ્ટર કહેવાય. હવે સિસ્ટર વચ્ચે થાય એને વ્યતિકરણ ના થાય, ના કહેવાય, એમાં ના થાય. નોન સિસ્ટર ક્રોમેટિડ પર જ થાય. એટલે આ વાદળી કલરની એક અને એક ગુલાબી કલરની, એ બંને નોન સિસ્ટર ક્રોમેટિડ કહેવાય. એ બંનેની વચ્ચે જ પુનઃસંયોજિત ગંડિકા બને અને વ્યતિકરણ થાય. હવે શું થશે? તો પેકેટિન પછી કઈ અવસ્થા આવે? લેપ્ટોઝાયગોપેકી
ડિપ્લોટીન. ડિપ્લોટીનમાં શું થશે? તો રંગસૂત્ર હજુ એકબીજાથી વધારે દૂર જવાનો પ્રયત્ન કરશે. રંગસૂત્ર દૂર જવાનો પ્રયત્ન કરશે. પણ જે જગ્યાએ વ્યતિકરણ થયું હતું, હવે તમને થાય કે રંગસૂત્ર દૂર કેમ જાય? કારણ કે એમને જે જોડી રાખતું આ કોમ્પ્લેક્સ હતું, સિનોપ્ટિનિમલ કોમ્પ્લેક્સ, એ વિઘટન પામે. એટલે રંગસૂત્રો તો એકબીજાથી દૂર જતા રહે, પણ જે જગ્યાએ વ્યતિકરણ થયું હતું એ જગ્યાએ જોડાયેલા રહેશે. જો આ રહ્યું, જે જગ્યાએ વ્યતિકરણ થયું હતું એ જગ્યાએ જોડાયેલા રહેશે. અને પછી શું થશે? તો પછી તો વધારે દૂર જશે અને એક બળપૂર્વક એ છૂટા પડી જશે. હવે બળપૂર્વક છૂટા પડે એટલે એમાં શું થાય? તો આનો જે ટુકડો આમાં જતો રહે, આનો ટુકડો આમાં જતો રહે. જો આ કલર અલગ દેખાય છે, ટુકડા અલગ જતા રહ્યા, એનો મતલબ શું? જનીનોની અદલા બદલી થઈ ગઈ. જનીનોની અદલા બદલી થઈ ગઈ. એ જ કારણ છે કે તમે અદ્દલ તમારી માતા જેવા કે અદ્દલ તમારા પિતા જેવા નથી. તમારામાં બંનેના લક્ષણો છે. જો અહીંયા બતાવ્યું છે. આના પછી આ અવસ્થા આવશે. આમાં શું થાય? તો રંગસૂત્રો પેલું સિનોપ્ટિનોમલ કોમ્પ્લેક્સ તૂટી ગયું એટલે દૂર જતા રહ્યા, પણ જ્યાં જોડાયેલા હતા ને ત્યાં તો જોડાયેલા જ રહ્યા. જ્યાં વ્યતિકરણ થયું હતું, જ્યાં પુનઃસંયોજિત ગંડિકા બની હતી, ત્યાં જોડાયેલા રહ્યા. અને એને શું કહેવાય? સ્વસ્તિક ચોકડી. સ્વસ્તિક 4 રસ્તા. 4 રસ્તા એવું લખીને ના આવતા, સ્વસ્તિક ચોકડી. અંગ્રેજીમાં એને ક્રોસિંગ ઓવર કહેવાય. અને છેલ્લી અવસ્થામાં મેં તમને કીધું એમ છૂટા પડી જાય છે. પણ આનો ટુકડો આમાં આવી ગયો અને આનો ટુકડો આમાં આવી ગયો. બરાબર? અહીંયા જનીનોની ફેરબદલી થઈ ગઈ. આ ભિન્નતા માટે અગત્યની પ્રક્રિયા છે. ફરી એકવાર જોઈ લઈએ, ખાલી રંગસૂત્રોથી જોઈએ. જો સૌથી પહેલા લેપ્ટોટીન. લેપ્ટોટીનમાં તો પાતળા દોરી જેવા છે, હજુ રંગસૂત્ર બન્યા નથી. સૂક્ષ્મદર્શક યંત્રમાં સ્પષ્ટ તમને દોરીઓ દેખાય, પણ રંગસૂત્રનો આકાર નહીં દેખાય. પછી શું આવે? લેપ્ટોઝાયગો. ઝાયગો એટલે જોડી. જોડી બનશે. આ રહી જોડી. એવી રીતે બને કે જાણે તમને એવું લાગે કે એક જ છે. ઉપરથી જુઓ તો દ્વિસૂત્રી લાગે, પણ હોય ચતુસૂત્રી. અને કેમ બને? કારણ કે એમની વચ્ચે ન્યુક્લિયો પ્રોટીનનું બનેલું સિનોપ્ટિનિમલ કોમ્પ્લેક્સ છે. હવે શું થશે? તો હવે એ લોકો થોડા વધારે જાડા થશે. જાડા થશે એટલે દૂર જશે. પુનઃ સંયોજિત ઘંટિકાનું નિર્માણ થશે. અમુક જગ્યાએ નોન સિસ્ટર ક્રોમેટિડ પર આવી રીતે નોન સિસ્ટર ક્રોમેટિડ પર પુનઃ સંયોજિત ઘંટિકાનું નિર્માણ થશે. એટલે આ વાદળીની ભુજા વાદળી પણ નહીં જાય, પણ વાદળી અને ગુલાબીની ભુજાઓ એકબીજા ઉપર આવી રીતે આવશે. એનું પુનઃ સંયોજિત ઘંટિકા કહેવાય. હવે શું થશે? તો વધારે જાડા થશે, વધારે દૂર જશે. અને પેલું જે કોમ્પ્લેક્સ હતું સિનોપ્ટિનિમલ કોમ્પ્લેક્સ, એ વિઘટન પામે. એટલે એ લોકો છૂટા પડી ગયા એકબીજાથી. છૂટા તો પડી ગયા, પણ જ્યાં વ્યતિકરણ થયું હતું ત્યાં તો જોડાયેલા જ રહે. સ્વસ્તિક ચોકડી, ક્રોસિંગ ઓવર, અને છેલ્લે એકબીજાનો ભાગ આપીને છૂટા પડી જાય છે. જનીનોની ફેરબદલી. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. અહીંયા આપણી પૂર્વાવસ્થા 1 પૂરી થઈ. પૂર્વાવસ્થા 1 પૂરી થઈ. આપણે રંગસૂત્ર પર જ ધ્યાન આપ્યું, પણ કોષમાં બીજા પણ ફેરફાર થાય છે. શું થાય છે? તો પહેલા જે કોષ કેન્દ્ર સ્પષ્ટ હતું, આ રહ્યું કોષ કેન્દ્રિકા સ્પષ્ટ હતી, એ ધીમે ધીમે અસ્પષ્ટ થતી જાય. જો અહીંયા આગળ થોડી ઓછી, અમે પેન કેમ નહીં ચાલતી? ચાલી. જો અહીંયા આગળ એના કરતાં થોડી ઓછી સ્પષ્ટ, છેલ્લે સાવ ગાયબ થઈ જાય. બીજું કોષ કેન્દ્ર પટલનું પણ વિઘટન થાય. કોષ કેન્દ્ર પટલ દેખાય? પહેલા જો એકદમ આખું ઇન્ટેક્ટ હતું, એ ધીમે ધીમે તૂટે. ધીમે ધીમે જો ડોટેડ થઈ ગયું, તૂટે. અને છેલ્લે તો એકદમ ગાયબ થઈ જાય. આમાં ગાયબ થઈ જાય કોષ કેન્દ્ર પટલ. હવે બીજું શું થશે? તારા કેન્દ્રો વિરુદ્ધ રૂપ પર જશે. જો પહેલા બંને જોડે હતા, ધીમે ધીમે ખસ્યા
ના વિરુદ્ધ ધ્રુવ પર જઈને ગોઠવાઈ ગયા. બરાબર. તો અહીંયા આપણી અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એક પૂરી.